નમસ્તે મિત્રો, આજે આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ ગોડમાં। આજે આપણે આગળ વધીશું અધ્યાય 9 ચાંદ પાટીલ અને સન્યાસી હરિનો મેળાપ। ફરતા ફરતા સન્યાસી એક મોટી શિલા પર બેઠા અને સમાધિમાં લીન થઈ ગયા। સૂરજ ઉપર ચડી ગયો હતો, ગરમી ઘણી વધી ગઈ હતી। પશુ પક્ષીઓ વૃક્ષોના છાંયડામાં છુપાઈ ગયા હતા। ચારે તરફ નીરવ શાંતિ પથરાઈ ગઈ હતી। ત્યાં સન્યાસીના કાને કોઈનો અવાજ સંભળાયો, બીજલી બીજલી। સન્યાસીની સમાધિ તૂટી ગઈ। એમણે આંખો ખોલીને જોયું તો એક મુસ્લિમ ગૃહસ્થ પસીને રેબઝેબ બૂમો પાડી રહ્યા હતા। તેમના ચહેરા પર અપાર થાક હતો, એમના પગ લથડતા હતા, એમનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો। તેઓ વારંવાર ખાંસતા હતા। સન્યાસીના ચહેરા પર સ્મિત આવી ગયું। એમણે બૂમ પાડી, ચાંદ ચાંદ। એ મુસ્લિમ ગૃહસ્થ ચાંદ ચમક્યો। આ જંગલમાં એને કોણ બોલાવતું હશે? જરાવાર માટે એને ભૂત પ્રેતનો અંદેશો પણ આવી ગયો। એણે અવાજની દિશામાં જોયું તો દૂર એક શિલા પર સફેદ જેવું દેખાયું। એ શંકાશીલ બનીને ધીરે ધીરે એ તરફ આગળ વધ્યો તો એને શિલા પર એક ફકીર બેઠેલા જ દેખાયા। એકદમ ગોરા ચિટ્ટા, દેખાવડા, ચહેરા પર ખુદાઈને આંખોમાં અસીમ પ્રેમ। એ એને જોઈ જ રહ્યો। ચાંદને વિસ્મય થયું। આવા ગાઢ જંગલમાં આ ફકીર પાસે આવીને એને સલામ કરતા એનો હાથ ચૂમ્યો। પછી બોલ્યા, બાબા, તમે મને ઓળખો છો? હા, તારી ઘોડી બીજલી ખોવાઈ ગઈ છે ને? જરા બેસ। પછી ફકીરે નીચેના પથ્થર પર સટકો પછાડ્યો તો એમાંથી પાણીની ધાર વહેવા લાગી। ચાંદ અચરજથી જોઈ રહ્યો। ચાંદ, તરસ લાગી છે ને? પાણી પી। ચાંદને ખૂબ તરસ લાગી હતી। એણે પાણી પીધું। એ અત્યંત મીઠું અને શીતળ હતું। ચાંદ બોલ્યો, બાબા, આટલું મીઠું પાણી મેં પહેલી વાર પીધું। મારી તો ભૂખ તરસ મટી ગઈ અને થાક પણ ઉતરી ગયો। સન્યાસી હસ્યા। એમણે જોડીમાંથી ચલમ કાઢી, પછી એમાં તમાકુ ભર્યું અને જમીન પર ચીપિયો પછાડ્યો। તે સાથે જ અંગારો દેખાયો। એમણે એ અંગારો ચલમ પર મૂકી દીધો। પછી સાફી જળમાં ભીંજવી ચલમ પર વીંટાળી દીધી અને ચલમમાંથી 2 ડમ માર્યા। પછી એ ચલમ ચાંદને પીવા આપી। ચાંદે પણ એના 2 ડમ માર્યા। ચાંદને લાગ્યું કે એનો શ્વાસનો રોગ મટી ગયો છે। એમણે ચલમ સન્યાસીને પાછી આપી દીધી। સન્યાસી બોલ્યા, ચાંદ, પેલા નાળામાં તપાસ કર, ત્યાં તારી ગોળી હશે। ચાંદને નવાઈ લાગી। એ નાળા પાસેથી તો એ પોતે અહીં આવ્યો હતો। એ બીજલી બોલતો નાળા પાસે આવ્યો તો નાળા પાસે ગોળી ચડતી હતી। ચાંદને જોતાં જ એ ગોળી ચાંદ પાસે આવીને ઊભી રહી। ચાંદ એને આંસુભરી આંખે પંપાળવા લાગ્યો અને બોલવા લાગ્યો, બેટા, તું ક્યાં ખોવાઈ ગઈ હતી? પછી એને દોરીને એ પાછો ફકીર પાસે આવ્યો। એ વિચારવા લાગ્યો, આ ફકીર બાબા ચમત્કારી છે। એના ચહેરા પર ખુદાઈ નૂર છે। એની ખિદમત કરવાથી અલ્લાહ તાલા ખુશ થશે। એ ફકીર પાસે આવીને બોલ્યો, બાબા, તમે મારી સાથે ધૂપગાંવ આવો। હું ધૂપગાંવનો પાટીલ છું। હું તમારી ખિદમત કરવા માંગુ છું। ચાંદ, હું તો સન્યાસી છું। મારી ખિદમત કરવા કરતાં જરૂરતમંદ લોકોની મદદ કર, એથી મને અને ખુદાને ખુશી થશે। બાબા, એ પણ કરીશ। આપ આ બીજલી પર બેસી જાઓ અને મારી સાથે ધૂપગાંવ ચાલો। મારા શાળાના નિકાહ છે, તમે એ નિકાહમાં શરીક થાઓ। બારાત શિરડી જવાની છે। શિરડીનું નામ સાંભળતા જ સન્યાસીના ચહેરા પર આનંદ છવાઈ ગયો। એમની આંખો ચમકી ઉઠી। તેઓ બોલ્યા, ચાલ ચાંદ, હું તારી સાથે જાઉં છું। મારા ગુરુજીએ મને બોલાવ્યો છે। અને સન્યાસી ચાંદ સાથે ચાલી નીકળ્યા। ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં ચાંદ પાટીલ અને સન્યાસી હરિનો મેળાપ નામનો અધ્યાય 9 સમાપ્ત। જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ઓમ સાઈ રામ। અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય।